નમસ્કાર, વંદે માતરમ સાથીઓ. ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બેફામ વાણીવિલાસ અને આમ તો એમ કહેવાય ને કે બહુ એક રાડો પાડીને કોઈ પક્ષના પ્રમુખને ન શોભે એ પ્રકારે ભાષણો કર્યા છે. એમણે કેરળના પ્રચારમાં અમારા પાર્ટીના અધ્યક્ષ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખરગે સાહેબના એક નિવેદનને લઈને હોબાળો કરવાનું શરૂ કર્યું છે. મને તો એમને એવું કહેવું છે કે તમે આ કરીને શું કહેવા માંગો છો? નરેન્દ્રભાઈ મોદીના અનેક ઉચ્ચારણો જે છે એ શર્મથી માથું ઝૂકી જાય એવા છે અને એમાં અનેક એક્શન પણ એવા છે કે જેમાં ગુજરાતીઓનું અપમાન છે. હું એક પછી એક આપની સામે એક વાત મૂકવા માંગુ છું. જ્યારે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જામનગરમાં પ્રતિમા મુકાતી હતી ત્યારે એક ગુજરાતી મહાત્મા ગાંધીનું અપમાન નહોતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી ભૂંસીને ખુદ નરેન્દ્રભાઈ મોદીનું નામ જ્યારે ત્યાં લખાતું હતું ત્યારે શું ગુજરાતીઓનું અપમાન નહોતું? પાર્લામેન્ટની અંદર જ્યારે નવી પાર્લામેન્ટ બને છે ત્યારે એ મહાત્મા ગાંધી કે સરદાર પટેલના જન્મદિવસે એ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન કરવાના બદલે એ સાવરકરના જન્મદિવસે એ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નહોતું? મહાત્મા ગાંધીના નામ ઉપર બનેલી યોજનાઓને બદલી અને મહાત્મા ગાંધીનું નામ ભૂસી નાખવાનું કામ થાય ત્યારે એ ગુજરાતીનું અપમાન નહોતું? અહીંયા સવાલ એ પણ થાય કે તમે જગદીશભાઈ ઓઢવ એટલે કે નિકોલ વિધાનસભા, આ નિકોલ વિધાનસભાની અંદર માલધારીઓના મકાનો, દલિતોના મકાનો ઉપર જ્યારે તમારી જ સરકારનું ને તમારા જ કહેવાથી તમારા 500 કરોડના કથિત સંભવિત ભ્રષ્ટાચારની જે ત્યાં આરોપ લાગ્યો છે એ મુજબ જેમાં તમે ઇન્વોલ્વ છો એવું લોકો કહે છે, એ વખતે એ માલધારીઓ જે 1960-62 થી ત્યાં વસે છે એના મકાનો ઉપર જ્યારે બુલડોઝર ફર્યું ત્યારે એ માલધારીઓ તમને ગુજરાતી નતો લાગ્યા? માં અંબાના ધામમાં વસતા ગરીબ માલધારીઓ, બ્રાહ્મણો, વિચરતી વિમુક્તિ જાતિના લોકો એ ઘર વિહોણા બન્યા અને તમારું જ બુલડોઝર ફર્યું હતું એની ઉપર ત્યારે તમને એમાં ગુજરાતીઓ ના દેખાણા? એ વિરમગામ હોય કે પછી તમે જોશો કે સાબરમતી, કેશવનગર, એથાપુર ત્યાં વસતા ઠાકોરો, વિચરતી વિમુક્તિ જાતિના સમુદાયો, દલિતો એના ઘરો ઉપર જ્યારે તમારું બુલડોઝર ફર્યું ત્યારે તમને એમાં ગુજરાતીઓ ના દેખાણા? માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે સત્તાનું રાજકારણ કરવા માટે તમને ગુજરાતીઓ દેખાય છે. તમે એક ઓર મુદ્દો તમારા અમિત શાહ જ્યારે પાલડી વિસ્તારમાં કોંગ્રેસ તરફથી લઘુમતી ઉમેદવાર જાહેર થાય ત્યારે તમે તમારા ઉમેદવારો અશાંત ધારાની વાત કરે. શું એ બહેન ગુજરાતી નથી? જ્યારે તમારા જ પૂર્વ પ્રમુખ ભાજપના ખેડા જિલ્લાના વિપુલ પટેલ જાહેર છેડે ચોક એમ કે હા અમે રાજકારણમાંથી પૈસા બનાવ્યા છે ત્યારે એ જે પૈસા લૂંટ્યા છે એ પૈસા ગુજરાતીઓના નહોતા? ભ્રષ્ટાચારનું ભોરિંગ ઉપર તમે બેઠેલા છો અને તમે એમ કહો છો કે ગુજરાતીઓનું અપમાન. આજ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઈક એક વરિષ્ઠ મહિલા અમારી પાર્ટીના નેતા કે જેને એમણે કોંગ્રેસની વિધવા કહી હતી ત્યારે તમને ગુજરાતી તરીકે શરમ નહોતી આવતી કે આવું બોલવાથી ગુજરાતની અસ્મિતા લાજશે? કોઈકને જર્સી ગાય કહેવાની, કોઈને શંકર વાછડો કહેવાનો, ત્યારે તમને ગુજરાતની અસ્મિતાના કોઈ સવાલ ઉઠાયા? ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં તમારો અદાણી ને અંબાણી જે છે એની લાઈનો નાખે છે, તમારી જ પોલીસને તમે મજબૂર કરો છો અને જ્યારે એ ખેતરોના પર થાંભલાઓ ખોડાય છે ત્યારે ખેડૂતોના દિલ ચીરાય છે ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. એ ગુજરાતના ગૌચરો લૂંટાય છે, ગાય માતાના ગૌચરો લૂંટાય છે અને તમારા જ આખલાઓ ચરી જાય છે ત્યારે તમને એમાં ગુજરાતી નથી દેખાતો. એ ગુજરાતની અંદર રહેતા બાળકો 40% કુપોષિત હોય ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. એ જ ગુજરાતની અંદર જ્યારે અડધાથી વધારે બાળકો જે છે એ ખાનગીમાં શિક્ષણ લેવા માટે મજબૂર બનાય, સરકારી શાળાઓ બંધ થઈ જાય ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. એ જ ગુજરાતની અંદર હોસ્પિટલો જે છે અદાણીના આપી દેવામાં આવે અને પ્રાઇવેટ ટ્રસ્ટોને આપી દેવામાં આવે, સરકારી હોસ્પિટલોનું ખાનગીકરણ કરી દેવામાં આવે અને ગુજરાતીઓને જ્યારે લૂંટવામાં આવે ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. આ ગુજરાતના પ્રત્યેક પરિવાર ઉપર 2.5 લાખનું જ્યારે દેવું તમે કરો છો, તાગડધીનના તમે કરો અને દેવું ગુજરાતના લોકો ભરે ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. શરમ આવે છે. કયા ગુજરાતની તમે વાત કરો છો કે જ્યાં ગુજરાતના અંદર દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો? એ જ ગુજરાતની અંદર જ્યારે જાતિઓ વચ્ચેના ઝઘડા થાય ત્યારે તમે એ જાતિઓ વચ્ચેના ઝઘડાઓને પ્રોત્સાહન કરો છો ત્યારે તમને ગુજરાત અને ગુજરાતની અસ્મિતા નથી દેખાતી. એ જ ગુજરાતની અંદર
એ જ ગુજરાતની અંદર જ્યારે બેન દીકરીઓ પર નલિયા કાંડ જ્યારે થયો ભાજપની શિબિરની અંદર, એ આપણી કોમળ બેન દીકરીઓ ઉપર બળાત્કાર થયા ત્યારે તમને એમાં ગુજરાતી નથી દેખાતો. એ જસદણની આદિવાસી દીકરી ઉપર બેરહેમીથી અત્યાચાર થાય ત્યારે તમને એમાં ગુજરાતી નથી દેખાતો. કયા ગુજરાતની વાત કરો છો? માત્ર ને માત્ર ગુજરાતની, ભારતની મોટી મોટી વાતો કરવાની અને પછી ગુજરાતને લૂંટવાનો તમારું ગુજરાત, તમારો સપનાનું, તમારા કલ્પનાનું ગુજરાત જે છે એ અમીરોનું, અમીરો માટે જલાલ જાજમ છે અને ગરીબો માટે માત્ર દંડા છે. એ જ ગુજરાતની અંદર જ્યારે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા અને આઉટસોર્સિંગથી ચલાવવામાં આવતા લોકો જે છે એના દ્વારા એના શોષણ તમે જ્યારે કરો છો ત્યારે તમને ગુજરાત નથી દેખાતું. એ આંગણવાડીની બહેનો હોય કે શિક્ષકો હોય કે પોલીસ કર્મીઓ હોય, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ હોય ત્યારે તમને ગુજરાત નથી દેખાતું. આ જ ગુજરાતની અંદર અદાણીના બંદરેથી જ્યારે ડ્રગ્સ આવે છે અને ગુજરાતના યુવાનોની નશોમાં એ ડ્રગ્સ ભળે છે ત્યારે તમને ગુજરાતની અસ્મિતા નથી દેખાતી. તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતના દૂધ ઉત્પાદકો કે જેના દૂધના ભાવ પાણીની જેમ મળે છે અને જ્યાં તમારા જ ડેરીઓના સંઘોના ડાયરેક્ટરો જે છે એ કેમિકલ વાળું અને ભેળસેળ વાળું દૂધ જે છે એને ભળવા દે છે. એના અનેક ઉદાહરણો તમારી સામે છે. ત્યારે તમને ગુજરાતની અસ્મિતાની ચિંતા નથી થતી. અને એક દલિત વરિષ્ઠ બુજુર્ગ નેતા સ્લીપ ઓફ ટંગ જ્યારે થાય, કંઈક કહેવા જતા હોય ત્યારે તમને એમાં ગુજરાતની અસ્મિતા, એક દલિતનું અપમાન તમને એમાં નથી દેખાતું, એક વરિષ્ઠનું અપમાન તમને એમાં નથી દેખાતું. શરમ આવે છે તમારી આવી વિચારધારા ઉપર. મારે